ટુ આ ન્યૂ બ્લોગ કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો, મોજમાં હશો, લાઈફ એન્જોય કરી રહ્યા હશો. તો જય શ્રી રામ, જય માતાજી. ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ. વાગી ગયા છે 8 અને ટાઈમ થઈ ગયો છે બ્રેકફાસ્ટ લેવાનો. તો મેડમે બ્રેકફાસ્ટ રેડી કરીને મૂકી દીધું છે. તો મેડમજી જય સિયારામ. જય સિયારામ, જય માતાજી, જય કૃષ્ણભંજન દેવ સીતારામ. હાલો બધા કપડાને કેલવા. કપડાં સંકેલવાનું કામ ચાલી રહ્યું છે મેડમનું. ને આપણી મેડમ બ્રેકફાસ્ટ મૂકી દીધું છે. શું પ્રોબ્લેમ છે? ચોમાસાના કપડાં સુકાય નહીં એમ થાય, ભીના ભીના છે એવું થાય. એ તો રહેવાનું જ છે. ચાલો તો બ્રેકફાસ્ટ લઈ લઈએ. મેડમે ફર્સ્ટ ક્લાસ બ્રેકફાસ્ટ મૂકી દીધું છે, બરાબર. પછી મળીએ પાછા જલ્દી. અંશુભાઈની તબિયત થોડી ડાઉન થઈ છે, સાથે પપ્પાની તબિયત પણ ડાઉન થઈ છે. ગઈકાલે રાતના થોડું તાવ જેવું હતું પપ્પાને, અને ઠંડી. આપણને મળી જવાનું છે ચીઝ બોલ, ભાખરી સાથે માખણ અને ચા. ચાલો પહેલા બ્રેકફાસ્ટ લૂંટી લઈએ. ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. તો ચાલો નીકળી હવે ઓફિસ જવા માટે. ઓફિસથી આવી ગયા છીએ ઘરે અને રાતના વાગી ગયા છે 8:30. ટાઈમ થઈ ગયો છે ડિનર લેવાનો. મેડમે પપ્પાનું ડિનર રેડી કરી દીધું છે અને ઓલમોસ્ટ આપણું ડિનર પણ રેડી થવામાં છે. આહા, જીરાવાળી તળેલી ભાખરી છે, ઓરેગાનો ચીલી ફ્લેક્સ. આ મેડમ કેમ પાણી ગરમ કર્યું? પીવાનું છે. અચ્છા, ઓકે. ગરમ પાણી કરીને ગરમ પાણી કરીને પીએ છીએ આપણે. ગરમ પાણી કરીને પછી ઠંડુ કરીને ગાળીને પીવાનું. તબિયત પણ સારી રહે. એમ બગડીતી હોય તો બગડે તો ખરી, પણ લોંગ ટાઈમે બગડે. એમ કે અવારનવાર બગડે એવું ના થાય. તો આ કામ ચોક્કસથી કરજો, બરાબર છે. પાણીને હંમેશા ગાળીને ગરમ કરીને પીવું જોઈએ. એક બેટર રહે છે. મેડમ જ્યારે શૂટિંગ ચાલુ હોય ત્યારે જ તમને ખખડ ભબડ કરવાનું જ મન થાય. વિડીયોમાં નકરો તમારો આનો જ અવાજ આવતો હોય. એ બધાને ખબર જ છે. ઘરમાં એક જ છે તું લેડીઝ, ઘરમાં તું એક જ લેડીઝ છે, એટલે અવાજ આવે તો બધાને એમ જ થાય કે આને હા કામ કરવામાં પ્રેશર આવે છે. હા, તો એવું ના કરો. થોડો અવાજ ઓછો કરો. જો છે ને, કહેવાતું નથી કાંઈ. આવું છે બધું. ચલો કિધર ચલો, इधर चलो उधर चलो. हाँ ठीक है, चलो चलो. तो पहला डिनर ले लिया. पप्पा ने कीधું ડીશ મૂકી. પપ્પા ડીશ મૂકી દીધી. ચાલો, પપ્પાની ડીશ રેડી છે, મૂકી દીધી છે ને. સામે ડીશ પણ એકદમ રેડી છે. તો પહેલા ડિનર લઈ લઈએ. પપ્પા આવી રહ્યા છે. પપ્પાની તબિયત થોડી ખરાબ હતી, ડાઉન હતી. જો છે ને, આવ્યો ને અવાજ? છે ને, આવું જ ચાલુ હોય. પપ્પા થોડી વધારે બગડી. તમને કેમ છે? તમને પણ ખરાબ હતી? લઈ લીધી. યંશુભાઈને દવા લીધી? બરાબર બરાબર. તો અપાઈ દેજો. કેમ છે પપ્પા તબિયત પાણી? બપોર પછી ઠંડી લાગી હતી, દવા લાવ્યા? દવા આપી છે એટકી આવ્યા કરે? એક કલાક પછી 1 કલાક એટકી આવે. બરાબર. એક ધારી આવે. એક ધારી આવે છે એક કલાકે? કે એટકી દવા આપું છું, નોર્મલ છે. જો હાથ ફરક ન પડે તો મોટે મોટે બંધ થવાની તૈયારી હોય ને, તો એ જો આદમી લઈ જાય દવા, દવા આપે. અચ્છા, તો ક્યારે લઈ આવ્યા હતા? બપોર પછી? બપોર પછી 5 વાગે. તો હજી બંધ નથી થઈ? બંધ થઈ નથી ને હજી? બરાબર છે. બાકી બીજું તાવ ને એવું કંઈ? દવા લઈને પછી ખબર પડે. તાવ ને એવું કંઈ અત્યારે નથી ને?
જણા બંધ થઈ ગયા? ઓકે. એ તો દુખે જ છે ને કેટલા ટાઈમથી પગની તકલીફ. એડકી આવ્યા કરે છે કન્ટિન્યુ. તો દવા આપી છે, જો ફરક ના પડે તો બંધ થવાનો ટાઈમ હોય ને ક્લિનિક ત્યારે જવાનું ને બીજી દવા આપશે થોડી હેવી ડોઝની, તો એ બીજી દવા લેવા જવાની છે. હા એ તો હળવું જ ખાશે હમણાં 2-3 દિવસ. એક જ પપ્પા ખીચડી ખાવી છે? ખીચડી ખીચડી હવે હું છે આ કંઈક થઈ ગયું. તો ભલે ને હજી કરી દઈ ને. તો વહેલા કહી દીધું હોત તો ખીચડી કરી નાખે. ના ભાખરી ખાય છે. ચાલો પપ્પા ખાય છે ભાખરી, આપણે પણ ભાખરી ખાઈ લઈએ. બરાબર છે. થોડી ઘરમાં બધાની તબિયત ડાઉન થઈ ગઈ છે, લગભગ કંઈ ખાવામાં આવી ગયું છે. મેડમની પણ તબિયત ખરાબ થઈ ગઈ હતી, યંશુભાઈને સ્કૂલેથી વહેલા લઈને આવવું પડ્યું. મારી થોડી ડાઉન થઈ હતી પણ રેડી થઈ ગયું બધું. શું કહે છે પપ્પા? આ હેડકીનું નવું આવ્યો કાગળથી, પેલા હતું નહીં. અને પેશાબ આવ્યો છે લાગે એટલે તરત 20 મિનિટે જવું. એ કીધું તું ડૉક્ટરને? એ પેશાબનું નથી કીધું, પણ એ કીધું તું તો એ કે તમે રોકવાનું નહીં, આમ જઈ આવવાનું. ત્યાં કિરાજ્યામાં ને મારી ઘડીક સાહેબ પેશાબ લાગે, ઘડીક સાહેબ હેડકી આવે. કાંઈ નહીં, હું જઈશ. એમ જ થાય. કાંઈ નહીં, હું જઈ આવીશ. ચાલો ને વાત કરીશ. હેડકી આવે એટલે 1.5 કલાક એક જઈ આવે, પછી બંધ થાય. 1.5 કલાક પછી બંધ થઈ જાય. બરાબર. એટલે પૂજા પાઠમાં હોયથી હેડકી નડે, પૂજા હોયથી નડે. બીજી તકલીફ નહીં, પણ ઊંઘ ન આવે. અહીં તો વાત કરીશું જઈને. ચાલો ને. ચાલો તો એડકીની પ્રોબ્લેમ થઈ છે, ભાઈ 1-1.5 કલાક સુધી કન્ટિન્યુ આવે, પછી 1-8 કલાક બંધ થઈ જાય, પછી પાછી ચાલુ થાય છે. આવું થાય છે તો ડૉક્ટરને વાત કરીશું. અને ઘડીકે પેશાબ લાગ્યા કરે, પેશાબ લાગે એટલે પાછું પ્રેશર જ આવી જાય, જવું જ પડે. તો ચાલો કાંઈ વાંધો નહીં. હવે પહેલાં ડિનર લઈ લઈએ, ચાલ્યા કરે. આવું લાઈફ છે, આવ્યા કરે, થઈ જશે રેડી. ડૉક્ટરને મળીશું, વાત કરીશું એટલે થઈ જશે. ચાલો પહેલાં ડિનર લઈ લઈએ. મેડમ તમે લઈ લીધું ડિનર? બાકી છે? ચાલો મેડમને પણ બાકી છે તો બેસી ગયા ડિનર લેવા. ડિનર લઈ લીધું છે, બરાબર છે. અને યંશુભાઈ આજે લગભગ તો નાટક કરી ગયા છે, કેમ કે સવારમાં ભાઈને સ્કૂલે જવાની ઈચ્છા હતી નહીં, માથું દુખે છે, તાવ આવે છે એવું કરતો હતો. અને સ્કૂલે જઈને જેવા 10:30 વાગ્યા એટલે કોલ આવ્યો કે ભાઈ યંશુની તબિયત ખરાબ છે તો તમે સ્કૂલેથી લઈ જાઓ. તો મેડમ યંશુને સ્કૂલે લેવા ગયા, અને જેવા ત્યાંથી બહાર નીકળીને છૂટ્યા એટલે મેડમના કહેવા પ્રમાણે કંઈ જ પ્રોબ્લેમ હતી નહીં શેઠને, બરાબર. એકદમ જબરદસ્ત ધમધોકાર મંડ્યા દોડવા, બરાબર. આવીને પછી સૂઈ ગયા. એટલે મેડમ કે તબિયત ખરાબ છે તો ટ્યુશન પણ ના મોકલ્યો એણે, બાકી દવા તો લઈ આવ્યા હતા. તો પછી ટ્યુશન મોકલવાની જરૂર હતી, પણ 5 વાગે ઉઠીને પછી રમવા જતા રહ્યા છે ટકાટક. કેમ કે આજે વહેલા આવી ગયા છે એટલે હોમવર્ક શું છે એ ખબર નથી, એટલે હોમવર્ક પણ છે નહીં. પણ આપણે પણ એના ફ્રેન્ડને ફોન કરીને હોમવર્ક શું છે એ મંગાવી લઈશું, બરાબર છે. તો હમણાં ઉપર આવે ને એટલે હોમવર્ક કરવા બેસાડી દઈશું. મેડમ લાગેલા છે એમના કામમાં, અને ઓલમોસ્ટ 10, 10:15, 10:30 સામે ક્લિનિક છે, બંધ થાય પહેલાં આપણે જવાનું છે ક્લિનિક પર. પપ્પાની પ્રોબ્લેમ છે, પપ્પાની પ્રોબ્લેમ કહીને મેડિસિન્સ લાવી દઈએ તો રાત્રે પ્રોબ્લેમ ના થાય, બરાબર છે ને. તમારા બાળકો હોય તો તમારા બાળકો પણ આવી મસ્તી કરે છે કે નહીં, આવી રીતે બંક મારે છે કે નહીં, જરા કમેન્ટમાં જરૂરથી લખજો. નાટક તમારા બાળકો પણ કેવા કરે છે એ જરૂરથી લખજો. કેટલા દિવસથી છે ને ફ્રીજની અંદરથી પાણી બહાર આવ્યા કરતું હતું, તો આજે થોડો ટાઈમ છે તો મેં કીધું ચાલો થોડુંક જોઈ લઈએ, બરાબર છે, શું છે શું નહીં. તો જુઓ, ફ્રીજની અંદર આખું પાર્ટ્સ ખોલી નાખ્યા છે, બરાબર છે. જુઓ, આ પાર્ટ્સનો બેક સાઈડ ભાગ છે.
અને અંદર કંઈ આ રીતે છે. હોલીને આની અંદર છે ને બરફ જામી ગયો હતો, તો બરફ બધો આપણે ઓગાળી નાખ્યો છે અને પાણી જ્યાં સુધી ટીપા આવતા બંધ ના થાય ત્યાં સુધી રહેવા દઈશું. ત્યાર પછી ફરીથી આપણે પેક કરી દઈશું. શું છે કે આપણે પેલા લોકો આવે અને ખાલી આટલા કામના વિઝિટના 400-500 રૂપિયા લઈ જાય છે, તો જેટલું કામ જાતે થાય છે એટલું કરીએ, બરાબર ને? તમે પણ આવું કામ નાનું કામ હોય એ ઘરે કરો છો કે પછી ટેકનિશિયનને બોલાવો છો, જરા કમેન્ટમાં જરૂરથી લખજો. ફ્રીજ રિપેર કર્યું છે આપણે થાય એટલું. હવે 2-3 દિવસ પછી ખબર પડે કે રિઝલ્ટ શું છે, બરાબર છે? જો વ્યવસ્થિત રિઝલ્ટ નહીં મળે અને પાણી ઓલરેડી બહાર આવતું હશે તો આપણે ટેકનિશિયનને બોલાવવો પડશે. અને રાતના વાગી ગયા છે હવે ઓલમોસ્ટ 12 થવા આવ્યા છે, 10 મિનિટની વાર છે. આજે જનશુભાઈની તબિયત ખરાબ થઈ ગઈ હતી તો પણ હજુ જુઓ લાંબા થઈને ટીવી જ જોવે છે, સુવાની ખબર નથી પડતી. રાત ઉજાગરા થાય તો પછી તબિયત ખરાબ થાય ને. હા ભાઈ, તબિયત ખરાબ ના થાય? ક્યારે સુવાનું? હા, હમણાં ક્યારે છે ને આવું કામકાજ છે. પછી સ્કૂલમાં બંક મારવાનું, હે ને? તો બંક જ કહેવાય, એ બંક જ કહેવાય ભાઈ. હા હા, તો આજે વહેલા કેમ આવતો રહ્યો તો? માથું દુખતું તો વહેલું સૂઈ જવાય ને, તો માથું પણ અત્યારે સૂઈ જવાય ને વહેલા. મોડેથી સૂવો તો પછી માથા દુખે. અત્યારથી માથા દુખે છે એટલે આટલી ઉંમરમાં, બરાબર છે ને? ચાલો તો ફટાફટ સૂઈ જવાનું છે, બરાબર છે? રાખીએ છીએ આજના માટે બસ આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. શું કરો? સબસ્ક્રાઇબ. હા, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો. તો મળીએ છીએ ફરી પાછા આવતીકાલે નવા એક બ્લોગ સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કરાતા રહો, ખુશ રહો, લાઈફ એન્જોય કરતા રહો. જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત. બાય બાય.